તો આજે સૌ પ્રથમ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ભાવિ પડકારોની ચર્ચા કરીએ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ભાવિ પડકારો છે એ એવું કહેવા માંગે છે કે ડીએનએ ના અનુક્રમ દ્વારા પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારી અને સંશોધનથી આવનારા દશકોમાં એટલે આવનારા અનેક વર્ષોમાં જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહેશે. એટલે એમ કે ડીએનએ માં આપણે જે નાઇટ્રોજન બેઝનો ક્રમ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના સંશોધનને કારણે જાણી શકાતો, એનાથી આવનારા વર્ષોમાં જૈવિક તંત્ર એટલે કે સજીવોના કાર્યો, દેહધાર્મિક ક્રિયાઓ વગેરેને સમજવામાં ઘણી સરળતા રહેશે. આ મોટા કાર્યને પૂરું કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો અને રચનાકારોની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે. એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં જે સંશોધનો થઈ રહ્યા છે, હજુ આગળ પણ ઘણા સંશોધનો થવાના, એના માટે અનુભવી અને બુદ્ધિશાળી વૈજ્ઞાનિકોની ખૂબ મોટા પાયે જરૂર પડશે. હ્યુમન જીનોમ અનુક્રમની સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે જૈવિક સંશોધનોમાં મુખ્યત્વે નવા આયામોનો સમાવેશ થઈ શક્યો. એટલે એમ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના સંશોધનો થયા એટલે જીવ વિજ્ઞાનમાં એક નવી દિશા મળી, નવી ક્ષિતિજ મળી. પહેલા વૈજ્ઞાનિકોને એક સમયે એક અથવા કેટલાક જ જનીનો વિશે અભ્યાસ કરી શકતા. એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ક્ષેત્રનો વિકાસ નહોતો થયો. એ પહેલાના વર્ષોમાં વૈજ્ઞાનિકો એક સમયે એક જ જનીનનો અભ્યાસ કરી શકતા અથવા એક સમયે કેટલાક જ જનીન એટલે 2, 3 કે 4 એટલે ખૂબ ઓછા જનીનનો અભ્યાસ કરી શકતા. હવે સમગ્ર જીનોમ અનુક્રમ અને નવી ટેકનિકના આધારે ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં ખૂબ મદદ મળી છે. એટલે હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શોધ થઈ એટલે આજે સંપૂર્ણ જીનોમ એટલે કે આખા કોષની અંદર જે સમગ્ર ડીએનએ ફેલાયેલો છે, એ ડીએનએ માં નાઇટ્રોજન બેઝનો ક્રમ અને ટેકનોલોજીના આધારે જે કાંઈ સજીવોના સંશોધનો કે રોગો વિશેના સંશોધનો વગેરેમાં કોઈ પ્રશ્નો ઊભા થાય છે તો એનો સરળતાથી ઉકેલ થાય છે. વૈજ્ઞાનિકો જીનોમમાં પ્રાપ્ત થતા બધા જનીનો વિશે અભ્યાસ કરી શકે છે. તો હવે વૈજ્ઞાનિકો જીનોમ એટલે કે આખા કોષના ડીએનએમાં પ્રાપ્ત થતા બધા જનીનો વિશે અભ્યાસ કરી શકે છે. દાખલા તરીકે શરીરમાં આવેલી પેશીઓ કે અંગો અથવા કોઈ ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાંકનો કે જીવન રસાયણોને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન અરસપરસ જોડાયેલા તારની જેમ કાર્ય કરે છે તે પણ જાણી શકાયું છે. એટલે પોઈન્ટ એવું કહેવા માંગે છે કે આપણા માનવ શરીરમાં ઘણી બધી પેશીઓ છે, ઘણા અંગો છે. તો આ બધા અંગો, બધી પેશીઓ કે કોઈ ગાંઠમાં જોવા મળતા જનીનો છે એ પ્રોટીન બનાવે છે અને જુદા જુદા અંગ અને જુદી જુદી પેશીના જનીનો પ્રોટીન બનાવે એ ક્રિયા અરસપરસ જોડાયેલી છે. તો એ કઈ રીતે જોડાયેલી છે એ પણ આજે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના સંશોધનો દ્વારા જાણી શક્યા છીએ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું પ્રયોજન એટલે ઉપયોગો અને ભાવિ પડકારોની આ ચર્ચા થઈ. તો આમાં ખાસ તો ઉપયોગો વિશે કોઈ વાત નહોતી, પણ ભાવિ પડકારો એટલે જે શરૂઆતમાં આપણે મુદ્દા જોયા કે ભાઈ એમને પૂરું કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં ઘણા વિશેષજ્ઞો એટલે કે વૈજ્ઞાનિકોની જરૂર પડશે, બરાબર. અને પછી 2-3 ઉપયોગો આપણે જોયા કે એક સમયે પહેલા વૈજ્ઞાનિકો એક જ જનીન કે ખૂબ ઓછા જનીનનો અભ્યાસ કરી શકતા. હવે સમગ્ર જીનોમના અનુક્રમ વિશે માહિતી મેળવી શકાય છે, બરાબર. અને કોઈ પ્રશ્નો છે એ હલ કરી શકાય છે. જુદી જુદી પેશી અને અંગોમાં આવેલા જનીનો અભિવ્યક્ત થઈ અને પ્રોટીન ઉત્પન્ન કરે છે. તો એ કઈ રીતે પરસ્પર સંકળાયેલા છે, અરસપરસ કઈ રીતે તે સંકળાયેલા છે એ પણ હવે જાણી શકાય છે. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં છેલ્લો સવાલ આવી ગયા, હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્ય પ્રણાલી વર્ણવો. તો આ એક ટૂંકનો છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની
કાર્યપ્રણાલી વર્ણવો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP. HGP બરાબર. તો HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી વર્ણવો. કાર્યપ્રણાલી વર્ણવો. આ ટૂંક નોંધ છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો જે આપણે ગઈકાલે જોયા એ પણ એક ખૂબ અગત્યની ટૂંક નોંધ છે. ત્યાર પછી આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી એ એવું સમજાવે છે કે આ ટોપિકમાં આપણે એવો અભ્યાસ કરવાનો છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો અભ્યાસ કરવો હોય તો એના માટેના સ્ટેપ ક્યાં. બરાબર. તો સૌ પહેલી વાત તો એ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલીમાં બે મહત્વના અભિગમ છે. હવે ક્યાં બે મહત્વના અભિગમ છે તો એ પહેલા આપણે જોઈ લઈએ. બરાબર. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ થાય છે. તો બે રીતનો ઉપયોગ થાય છે. બે રીતનો ઉપયોગ થાય છે. એમાં પહેલી રીત એ છે કે બધા જનીનો જે આરએનએ માં અભિવ્યક્ત થતા હોય તેને સમજવા. તો એક, જે જનીનો આરએનએ માં અભિવ્યક્ત થતા હોય, જે જનીનો આરએનએ માં અભિવ્યક્ત થતા હોય એટલે એનો મતલબ એવો થાય કે જનીન એટલે ડીએનએ. હવે ડીએનએ છે એ અભિવ્યક્ત થાય ને એટલે પ્રોટીન ઉત્પન્ન થાય અને પ્રોટીન ઉત્સેચક બનાવે. બરોબર. તો ડીએનએ ડાયરેક્ટ પ્રોટીન ઉત્પન્ન ન કરી શકે. સૌ પ્રથમ ડીએનએ એમઆરએનએ ઉત્પન્ન કરે ને પછી એમઆરએનએ નું ભાષાંતર થાય રિબોઝોમ પર ત્યારે પ્રોટીન ઉત્પન્ન થાય. તો જે જનીનો બરાબર આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય છે, આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય છે એટલે કે અભિવ્યક્ત થાય છે, વ્યક્ત થાય છે. બરાબર. તેવા બધા જનીન વિશે ધ્યાન આપવું. બરાબર. તેવા બધા જનીન વિશે ધ્યાન આપવું. ઓકે. તો જે જનીનો આરએનએ સ્વરૂપમાં અભિવ્યક્ત થાય એવા બધા જનીન વિશે ધ્યાન આપવું. એટલે કે જે ડીએનએ દ્વારા એમઆરએનએ બને અને એમઆરએનએ પ્રત્યાંકન પામે એટલે ડીએનએ દ્વારા પ્રત્યાંકનની ક્રિયા દ્વારા એમઆરએનએ બને પછી એમઆરએનએ ટ્રાન્સલેશન એટલે ભાષાંતર પામી પ્રોટીન બનાવે. એવા જેટલા ડીએનએ છે મતલબ ડીએનએ નો એવો જે ભાગ છે જે પ્રોટીન બનાવે છે, કારણ કે પ્રોટીન બનાવે તો જે એમઆરએનએ ઉત્પન્ન કરે તો જે આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય એ બધા જનીનો વિશે ધ્યાન આપવું. તેને એક્સપ્રેસ્ડ સિક્વેન્સ ટેક્સ કહેવાય. બરાબર. જેને એક્સપ્રેસ્ડ એટલે અભિવ્યક્ત થવું, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ, સિક્વેન્સ ટેક્સ આનું ટૂંકું નામ થાય ESTS. બરાબર. કહેવાય. ઓકે. એટલે ટૂંકમાં તમે એમ યાદ રાખો કે ડીએનએ માં ESTS ભાગ કેટલો એમ એટલે કે ડીએનએ નો કેટલો ભાગ, ડીએનએ માં એવા ન્યુક્લિયોટાઇડ કેટલા છે કે જે એમઆરએનએ પ્રોટીન ઉત્પન્ન કરે છે. ડીએનએ માં એવા ન્યુક્લિયોટાઇડ કેટલા છે કે જે એમઆરએનએ ઉત્પન્ન કરી અને પ્રોટીન ઉત્પન્ન કરે છે. બરોબર. તો એવા જેટલા ન્યુક્લિયોટાઇડ છે એવા જેટલા નાઇટ્રોજન બેઝ છે એનો ક્રમ જાણવો. તો જે જનીનો આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય તેવા બધા જનીન વિશે ધ્યાન આપવું, જેને ESTS એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ કહેવાય છે. આ પહેલી રીત. હવે બીજી રીત શું કહે છે કે જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન કોડિંગ ક્રમની જાણકારી પ્રાપ્ત કરવી. તો જનીનમાં બરાબર એટલે સમગ્ર જીનોમમાં. બરાબર. તો જનીનમાં જોવા મળતા બધા જીનોમના બરાબર એટલે ટૂંકમાં આપણે કહીએ તો
સમગ્ર જીનોમમાં સમગ્ર જીનોમમાં એટલે કોષની અંદર બધા જનીનો છે એને શું કહેવાય? જીનોમ કહેવાય. બરાબર. તો બધા જીનોમમાં રહેલા કોડિંગ અને નોન કોડિંગ ક્રમની જાણકારી પ્રાપ્ત કરવી. જીનોમમાં રહેલા કોડિંગ અને નોન કોડિંગ અને નોન કોડિંગ ક્રમની જાણકારી પ્રાપ્ત કરવી. હવે કોડિંગ અને નોન કોડિંગ ક્રમની જાણકારી પ્રાપ્ત કરવી એટલે એનો મતલબ એવો થાય કે આગળ એક ટોપિકમાં આપણે જોયું હતું કે સુકોષ કેન્દ્રીય કોષો એમાં સ્પ્લિટ જનીન હોય એટલે એ જનીન મતલબ ડીએનએ એમઆરએનએ ઉત્પન્ન કરે તો એમઆરએનએ સીધો પરિપક્વ ન હોય, એમઆરએનએ ડાયરેક્ટ પ્રોટીન બનાવી શકે તેવો ન હોય, તો એ એમઆરએનએ ને એચએનઆરએનએ કહેવાય. બરોબર છે. હવે એ એમઆરએનએ ને આપણે એચએનઆરએનએ કહીએ તો એ એચએનઆરએનએ માં આપણે એક્સોન્સ અને ઇન્ટ્રોન્સ એવા બે શબ્દો જોયા હતા. એટલે કે એક્સોન્સ કે જે એમઆરએનએ ઉત્પન્ન કરે અને ઇન્ટ્રોન્સ કે જે એમઆરએનએ ઉત્પન્ન ન કરે. તો એક્સોન્સ ને કોડિંગ ભાગ કહેવાય અને ઇન્ટ્રોન્સ ને નોન કોડિંગ ભાગ કહેવાય. તો સમગ્ર જીનોમમાં કેટલો ભાગ કોડિંગ એટલે એક્સોન્સ છે અને કેટલો ભાગ નોન કોડિંગ એટલે ઇન્ટ્રોન્સ છે એના ક્રમની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યો નક્કી કરવા. બરોબર. પ્રાપ્ત કરવી અને તેના કાર્યો નિર્ધારિત કરવા. બરોબર. તેને સિક્વેન્સ એનોટેશન કહેવાય. તેને સિક્વન્સ એનોટેશન કહેવાય. તો સિક્વન્સ એનોટેશન અને ESTS સિક્વન્સ એનોટેશન એટલે ટૂંકમાં એને SA કહેવાય. બરાબર. ઓકે. હવે ચાલો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આપણો જે સવાલ છે કાર્યપ્રણાલી એટલે કે કઈ રીતે કોષના ડીએનએ ને અલગ કરવાનો અને એના ટુકડા કરવાના. તો સૌપ્રથમ વાત એ છે કે કોષના કુલ ડીએનએ માં રહેલા અનુક્રમની જાણકારી માટે સૌ પહેલા તેને કોષમાંથી અલગ કરી નાના રેન્ડમલી ટુકડા કરવામાં આવે છે. તો આગળ વધીએ તો સમગ્ર ડીએનએ માં ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણવા માટે સમગ્ર ડીએનએ માં ન્યુક્લિયોટાઇડ એટલે કે નાઇટ્રોજન બેઝ નો ક્રમ જાણવા માટે સૌપ્રથમ કોષમાંથી ડીએનએ ને અલગ કરી તેને નાના નાના ટુકડામાં રેન્ડમલી એટલે યાદચ્છિક રીતે, આમ કોઈ ચોક્કસ નહીં કે ભાઈ એક ટુકડો આટલો લાંબો એક ટુકડો આટલો લાંબો. આપણો ડીએનએ 2.2 મીટર લાંબો છે તો જ્યારે ટુકડા કરીએ ત્યારે રેન્ડમલી ટુકડા થાય, કોઈ નાના ટુકડા થાય કોઈ મોટા ટુકડા થાય એમ. તો સમગ્ર ડીએનએ માં નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણવા માટે સૌપ્રથમ કોષમાંથી ડીએનએ ને અલગ કરી રેન્ડમલી તેના નાના ટુકડા કરવામાં આવે છે. રેન્ડમલી બરોબર એટલે યાદચ્છિક રીતે તેના નાના નાના ટુકડા કરવામાં આવે છે. તો પહેલું સ્ટેપ શું કે તમારે કોઈ વ્યક્તિ છે એના કોષમાં રહેલો ડીએનએ છે એ ડીએનએ માં નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણવો છે. આપણે જાણીએ છીએ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો મૂળ હેતુ તો આ જ છે કે ડીએનએ માં જેટલા નાઇટ્રોજન બેઝના ક્રમ છે એ આપણે જાણવા. બરોબર. 3 અબજ નાઇટ્રોજન બેઝ આપણા એક કોષના ડીએનએ માં છે તો એ બધા જ નાઇટ્રોજન બેઝનો ક્રમ આપણે જાણવો હોય તો સૌપ્રથમ શું કરવું પડે તો કે કોષમાંથી ડીએનએ ને અલગ કરવો પડે, કોષમાંથી ડીએનએ ને જુદો પાડવો પડે. હવે સૌપ્રથમ કોષમાંથી ડીએનએ ને અલગ કરી અને રેન્ડમલી તેના નાના નાના ટુકડા કરવાના. બરોબર. અચ્છા, નાના ટુકડા શા માટે કરવા જરૂરી છે? તો આપણે બધા જાણીએ છીએ ભાઈ ડીએનએ છે ખૂબ લાંબો પોલિમર છે. હવે ખૂબ લાંબો પોલિમર છે
એટલે ડીએનએ ના લાંબા ટુકડામાં નાઇટ્રોજન બેઝના ક્રમ જાણવા છે એ મુશ્કેલી થાય. એટલે જો તમે આખા ડીએનએ માં એક સાથે નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણવા પ્રયાસ કરો કે થોડા મોટા મોટા ટુકડા કરીને એમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણવા પ્રયાસ કરો તો કદાચ એ સારી રીતે ન જાણી શકાય કે ન જ જાણી શકાય. કેમ કે ડીએનએ છે કે લાંબો પોલિમર અણુ છે. હવે લાંબો પોલિમર અણુ છે એટલે સ્વાભાવિક છે કે એટલો મોટો પોલિમર હોવાને કારણે ડીએનએ માં નાઇટ્રોજન બેઝના ક્રમ જાણવા હોય તો ડીએનએ ને કોઈના મોબાઈલમાંથી અવાજ આવે છે, મ્યુટ કરી દો. તો ડીએનએ ના નાના ટુકડા જ કરવા પડે. ડીએનએ ને આખા કોષનો ડીએનએ અલગ કરીને નાના નાના ટુકડામાં જ વિભાજિત કરવો પડે. મોટા ટુકડામાં તમે ડીએનએ નો ક્રમ છે, ડીએનએ માં નાઇટ્રોજન બેઝનો ક્રમ છે જાણી ન શકો. હવે શું કરવામાં આવે છે તો કે હવે આ ટુકડાને ચોક્કસ વાહકની વિશિષ્ટ વાહકની મદદથી ક્લોનિંગ પ્રક્રિયા માટે યજમાનમાં દાખલ કરાય છે. તો હવે આ ટુકડાને વિશિષ્ટ વાહકની મદદથી વાહક એટલે ડીએનએ જ હોય. વાહકની મદદથી, પણ વાહક એટલે જે બેક્ટેરિયા હોય ને એમાં જે પેલું વર્તુળાકાર ડીએનએ હોય જેને પ્લાઝમિડ કહેવાય એનો વાહક તરીકે ઉપયોગ થાય. એ 11મા ચેપ્ટરમાં આપણે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી ભણીશું ને તેમાં એ વાત આવશે. તો હવે આ ટુકડાને વિશિષ્ટ વાહકની મદદથી, એટલે વિશિષ્ટ વાહકની મદદથી મતલબ પ્લાઝમિડની મદદથી, બરોબર. તો હવે આ ટુકડાને વિશિષ્ટ વાહકની સર ક્લિયર દેખાતું નથી. હું સ્ક્રીન શેર કરું છું. આ હવે કદાચ થઈ જશે. 2-3 વાર તો સ્ક્રીન શેર કરી. આ ઝૂમમાં છે ને કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. હવે કઈ ફરક પડ્યો? હવે કઈ દેખાય છે વ્યવસ્થિત? હા સર. ઓકે. તો હવે આ ટુકડાને વિશિષ્ટ વાહકની મદદથી, તો હું તમને એમ કહેતો હતો કે વાહક તરીકે પેલા બેક્ટેરિયા હોય કે નહીં, બેક્ટેરિયાની અંદર ગોળાકાર ડીએનએ હોય. તમે બધા જાણો છો કે આ રીતે ઇકોલાઈ બેક્ટેરિયાનો કોષ હોય, બરાબર. તો એમાં એનો મુખ્ય ડીએનએ હોય, પછી આવા વધારાના વર્તુળાકાર ડીએનએ હોય. ઓકે. તો ઇકોલાઈ બેક્ટેરિયામાં આવા વધારાના વર્તુળાકાર ડીએનએ હોય એને આપણે બાયોલોજીમાં શું કહીએ? પ્લાઝમિડ કહીએ, બરાબર. આ પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ થાય, બરોબર. અને આવા કૃત્રિમ પ્લાઝમિડ દુનિયામાં વૈજ્ઞાનિકોએ બનાવેલા છે અને એનો પણ વાહક તરીકે ઉપયોગ થાય. એટલે હકીકત એમાં એવું કરવાનું છે કે 11મા ચેપ્ટરમાં તો આપણે ખૂબ ડીપમાં ભણીશું, બરોબર. પણ અત્યારે થોડીક ચર્ચા કરી લઈએ કે આ જે પ્લાઝમિડ હોય ને એની સાથે તમારે મનુષ્યનો ડીએનએ જોડવાનો. આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં માનવના ડીએનએ છે એમાં ક્રમ જાણવો છે. એટલે સૌ પહેલા શું કર્યું કે ભાઈ માનવના કોઈ પણ કોષમાંથી ડીએનએ ને અલગ કરી તેના નાના ટુકડા કરી દીધા. હવે એ જે નાના ટુકડા કરી દીધા ને એને આ પ્લાઝમિડ સાથે જોડવાના. એટલે પ્લાઝમિડ અહીંયા કયું કાર્ય કરે છે? વાહકનું કાર્ય કરે છે, બરોબર. તો નાના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવાના. પ્લાઝમિડ સાથે ડીએનએ ના, મનુષ્યના ડીએનએ ના નાના ટુકડા જોડાઈ જાય, બરોબર. એટલે જે નવો ડીએનએ બને એને સંકર ડીએનએ કહેવાય. એને શું કહેવાય? સંકર ડીએનએ કહેવાય. અને પછી એ ડીએનએ ને ઇકોલાઈમાં એટલે કે બેક્ટેરિયામાં દાખલ કરવાનો. એટલે બેક્ટેરિયામાં એ પ્લાઝમિડ કે જેની સાથે માનવનો ડીએનએ પણ જોડેલો છે એ પ્લાઝમિડ સ્વયંજનન પામે ત્યારે સાથે સાથે માનવનો ડીએનએ પણ સ્વયંજનન પામે. સ્વયંજનન પામી નવા ડીએનએ ઉત્પન્ન કરે અને ક્લોનિંગ કહેવાય. અને ઇકોલાઈ બેક્ટેરિયામાં તમે આ રીતે ક્લોનિંગ કરાવ્યું એટલે કે નવા ડીએનએ ઉત્પન્ન કરાવ્યા એટલે ઇકોલાઈને યજમાન કોષ કહેવાય. તો હવે આ ટુકડાને વિશિષ્ટ વાહકની મદદથી, બરોબર, યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે, બરોબર. યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. એટલે યજમાન કોષમાં ક્લોનિંગ કરાવાય. તો યજમાનમાં ક્લોનિંગ કરાવાય એટલે મીનિંગ શું થયો કે યજમાન કોષમાં એ ડીએનએ નું સ્વયંજનન કરાવાય. એટલે માનવના ડીએનએ ના નાના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડી દેવાના. પછી એ પ્લાઝમિડને બેક્ટેરિયામાં દાખલ કરવાનો. એટલે બેક્ટેરિયામાં સ્વયંજનન થાય. સ્વયંજનન થઈ નવા ડીએનએ બને એને ક્લોનિંગ કહેવાય. તો આ ટુકડાને વિશિષ્ટ વાહકની મદદથી ક્લોનિંગ કરાવાય છે, બરોબર.
ક્લોનિંગ થી પ્રત્યેક ડીએનએ નું પ્રવર્ધન થાય છે, બરોબર? તો ક્લોનિંગ થી એટલે ક્લોનિંગ પ્રક્રિયાથી, બરોબર, પ્રત્યેક ડીએનએ નું પ્રવર્ધન, પ્રત્યેક ડીએનએ ના ટુકડાનું પ્રવર્ધન. તો પ્રવર્ધન એટલે જ ડીએનએ નું સંયોજન, પ્રવર્ધન, એમ્પ્લિફિકેશન. એક ડીએનએ નો ટુકડો હોય એમાંથી 2 બને, પછી પાછો એ ડબલ થાય, 2 માંથી 4 બને, 4 માંથી 8 બને, 8 માંથી 16 બને, 16 માંથી 32 બને, એટલે ડબલ થયા જ કરે. એને કહેવાય પ્રવર્ધન, બરોબર? તો ક્લોનિંગ ની ક્રિયાથી પ્રત્યેક ડીએનએ ના ટુકડાનું પ્રવર્ધન થાય છે. ટૂંકમાં ડીએનએ ના ટુકડાની સંખ્યા વધે ને પ્રવર્ધન જ કહેવાય. ડીએનએ ના ટુકડાની સંખ્યા વધે એટલે મેં કીધું 1 ના 2, 2 ના 4, 4 ના 8, એને પ્રવર્ધન કહેવાય એમ. એટલે ક્લોનિંગ કરાવવામાં આવે, બરોબર, તો એનાથી પ્રત્યેક ડીએનએ નું પ્રવર્ધન થાય છે. ઓકે, તેનાથી અનુક્રમની જાણકારી મળવી સરળ થઈ જાય છે, બરોબર? તેનાથી એટલે કે ટુકડાઓની સંખ્યા વધે, બરોબર, તેનાથી નાઇટ્રોજન બેઝના ક્રમની જાણકારી સરળતાથી મળે છે. બરોબર? તો તેનાથી નાઇટ્રોજન બેઝના ક્રમની જાણકારી સરળતાથી મળે છે. ઓકે, હવે બેક્ટેરિયા અને યીસ્ટનો વાહક તરીકે ઉપયોગ થાય છે. બેક્ટેરિયા અને યીસ્ટ. બેક્ટેરિયાની તો મેં તમને વાત કરી, અહીં આકૃતિ દોરેલી જ છે. તો બેક્ટેરિયા અને યીસ્ટ. યીસ્ટ એટલે એકકોષી ફૂગ, બરોબર? યીસ્ટનો વાહક તરીકે ઉપયોગ થાય છે. બેક્ટેરિયા અને યીસ્ટનો વાહક તરીકે ઉપયોગ થાય છે. તો બેક્ટેરિયા અને યીસ્ટનો વાહક તરીકે ઉપયોગ થાય છે. એટલે વાહક તરીકે કાં આવા ઇકોલાઈ બેક્ટેરિયા લેવાય અથવા યીસ્ટ નામની ફૂગ લેવાય. વાહક તરીકે ઇકોલાઈ બેક્ટેરિયા લેવાય અથવા યીસ્ટ નામની ફૂગ લેવાય, બરોબર છે? તો બેક્ટેરિયા અને યીસ્ટનો વાહક તરીકે ઉપયોગ થાય છે, બરોબર? તો બેક્ટેરિયા અને યીસ્ટનો વાહક તરીકે ઉપયોગ થાય, મોટાભાગે બેક્ટેરિયાનો વાહક તરીકે ઉપયોગ થાય. અને બીએસસી બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને વાયએસસી યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, બરોબર, વાહકો તરીકે ઉપયોગી છે. અરે અહીંયા એક ભૂલ થઈ, યજમાન કોષ તરીકે ઉપયોગ થાય છે. બેક્ટેરિયા અને યીસ્ટનો યજમાન તરીકે ઉપયોગ થાય છે, બરોબર? તો યજમાન તરીકે કોનો ઉપયોગ થાય છે? બેક્ટેરિયા અને યીસ્ટનો. તો બેક્ટેરિયા અને યીસ્ટનો યજમાન તરીકે ઉપયોગ થાય છે, બરોબર? અને બીએસસી એટલે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, એ આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ બનાવેલું વાહક છે. બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તથા વાયએસસી એટલે કે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, બરાબર? યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એટલે વાયએસસી, બરાબર, વાહક તરીકે ઉપયોગી છે. એટલે આમને વાહક કહેવાય. તો બેક્ટેરિયા અને યીસ્ટનો યજમાન તરીકે ઉપયોગ થાય છે ને બીએસસી તથા વાયએસસી આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, બરાબર, યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એ વાહક છે. એટલે સૌપ્રથમ તમારે માનવના કોષમાં ડીએનએ માં નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણવો છે, બરાબર? ઓકે, તો સૌપ્રથમ તમે શું કર્યું? માનવના કોષમાંથી ડીએનએ અલગ કરી રેન્ડમલી તેનું નાના ટુકડામાં રૂપાંતર કર્યું. પછી આ ટુકડાને વાહકની સાથે જોડી તેને યજમાનમાં દાખલ કર્યા.
તો ત્યાં તેનું ક્લોનિંગ થયું. ક્લોનિંગ એટલે સ્વયંજનન, મતલબ ડીએનએ નું સંખ્યા વધવી, ડીએનએ માંથી નવા ડીએનએ નું નિર્માણ થયું. નવા ટુકડા થાય, ટુકડાની સંખ્યા વધે એટલે નાઇટ્રોજન બેઝના ક્રમ સારી રીતે જાણી શકાય. બરાબર છે. હવે આના માટે એટલે કે આ બધી પ્રક્રિયાઓ કરવા માટે ડીએનએ ના ટુકડા છે એને ઓટોમેટિક બરાબર જોડવા માટે એક મશીન વિકસાવવામાં આવ્યું છે. તેને ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર કહેવાય છે. બરાબર. તો એના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે. તો ડીએનએ ના ટુકડાને ઓટોમેટિક ડીએનએ સિક્વન્સ દ્વારા અનુક્રમિત કરવામાં આવે છે. બરાબર. તો ઓટોમેટિક અથવા ઓટોમેટેડ બરાબર કે ઓટોમેટિક ડીએનએ સિક્વન્સ છે. આ મશીન છે ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર. ડીએનએ સિક્વેન્સર બરાબર એટલે કે અનુક્રમક દ્વારા ડીએનએ ના ટુકડાને જોડવામાં આવે છે. ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર દ્વારા બરાબર ડીએનએ ના ટુકડાને જોડવામાં આવે છે એટલે કે અનુક્રમિત કરવામાં આવે છે. ડીએનએ ના ટુકડાને જોડવામાં આવે છે. બરાબર એટલે કે અનુક્રમિત કરવામાં આવે છે. અનુક્રમિત બરાબર કરવામાં આવે છે. અનુક્રમિત કરવામાં આવે છે. તો આ શું કહેવા માંગે છે? અનુક્રમિત કરવામાં આવે છે. જો સાંભળો, આ પોઈન્ટ એવું કહેવા માંગે છે બ્લર દેખાય. હા, ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર એટલે એક મશીન આવે કે સેંગર નામના વૈજ્ઞાનિકે શોધેલું. હવે થઈ ગયું ક્લિયર? હા સર. ઓકે. હા સર. તો ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર છે ને એક મશીન આવે એટલે તમારે શું કરવાનું, તમે કોઈ બાયોલોજીની લેબમાં કે કોઈ હોસ્પિટલમાં આવી રીતે માનવ પ્રક્રિયા દ્વારા કે વૈજ્ઞાનિકો એની મેળે આવી રીતે ડીએનએ ના ટુકડા કરી અને એ ટુકડાને ક્રમમાં જોડી ન શકે, એ શક્ય નથી. એટલે એના માટે મશીન આવે જેને ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર કહેવાય. એમાં તમે ડીએનએ ના ટુકડા નાખી દો બરોબર એટલે એ ડીએનએ ના ટુકડા જોડાઈ જાય. બરોબર. તો ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર દ્વારા ડીએનએ ના ટુકડાને જોડવામાં આવે છે. હવે ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર છે એ ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવવામાં આવે છે. બરોબર. જે ફ્રેડરિક સેંગર દ્વારા, વૈજ્ઞાનિકનું નામ પૂછાય એવું છે કે કયા વૈજ્ઞાનિકે ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર મશીન વિકસાવેલું? બરોબર. તો જે ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવવામાં આવેલ છે. બરાબર. ઓકે. બીજી એક વાત કે પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ છે એ પણ આ ફ્રેડરિક સેંગર દ્વારા જ વિકસાવવામાં આવેલ છે. એટલે શું કહેવા માંગે છે કે ડીએનએ ના ટુકડાને જોડવા માટેનું જે ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર છે બરાબર, એ સિક્વેન્સર ફ્રેડરિક સેંગરે વિકસાવેલું. અને આગળ આપણે જાણીએ છીએ કે રિબોઝોમ પર એમઆરએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થાય. બરોબર. તો રિબોઝોમ પર એમઆરએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થાય અને પ્રોટીનમાં એમિનો એસિડ છે એ તેના ચોક્કસ ક્રમમાં ગોઠવાય. બરોબર. તો પ્રોટીનમાં એમિનો એસિડ તેના ચોક્કસ ક્રમમાં ગોઠવાય તો પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમની ગોઠવણી એટલે કે પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ પણ આ ફ્રેડરિક સેંગરે વિકસાવેલી છે. હવે છેલ્લા એક બે પોઈન્ટ તરફ આપણે આવી ગયા છીએ. તો એ એવું કહેવા માંગે છે કે આ જે મશીન છે ઓટોમેટિક ડીએનએ સિક્વેન્સર, એમાં તમારે ડીએનએ ના ટુકડા જોડવા હોય. બરોબર. એટલે એકબીજા પર આચ્છાદન કરે એવા પ્રદેશોના આધારે બરોબર ત્યાં ડીએનએ ના ટુકડા જોડાય છે. તો એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશના આધારે આ ટુકડા જોડાય છે. એકબીજા પર આચ્છાદન કરતા, એ હમણાં હું તમને આકૃતિમાં દોરીને સમજાવું.
એકબીજા પર આચ્છાદન ઓવરલેપિંગ આચ્છાદન કરતા પ્રદેશ દ્વારા બરાબર ડીએનએ ના ટુકડા જોડાય છે. ડીએનએ ના ટુકડા જોડાય છે. તો એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશ દ્વારા ડીએનએ ના ટુકડા જોડાય. ઓકે, તો એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશ દ્વારા ડીએનએ ના ટુકડા જોડાય એટલે એનો મીનિંગ એવો થાય કે જે ડીએનએ ના ટુકડા કરવામાં આવે છે એ ડીએનએ ના ટુકડા છે ને એ આ રીતના હોવા જોઈએ. આ આકૃતિમાં જુઓ. તો આ એક ડીએનએ નો ટુકડો છે. હવે એમાં આ એ, આ જી, આ સી, ટી, આ જી, આ સી, આ ટી વગેરે નાઇટ્રોજન બેઝ છે. હવે એની સામે આ બીજી શૃંખલા છે. તો એમાં એ સામે ટી, જી સામે સી, સી સામે જી, ટી સામે એ. બરાબર? તો આ એકબીજા સાથે નબળા હાઇડ્રોજન બંધથી જોડે. હવે જુઓ, આ બીજો ડીએનએ નો ટુકડો છે. તો એમાં આ રીતે જોજો, આ સી, આ જી, આ એ. હવે અહીંયા જે આપણે લેવો હોય ટી, જી, સી, એ. તો સામેની શૃંખલા પર અહીંયા એ. બરાબર? ઓકે, આ સી, આ જી, આ ટી એટલે આ નબળા હાઇડ્રોજન બંધથી જોડે. ઓકે, હવે તમે જોઈ શકો છો, ચેક કરો. આ એક ટુકડો છે, આ બ્લુ પેન થી દોરેલો એ બીજો ટુકડો છે. તો આ બંને ટુકડા એવા છે ડીએનએ ના કે આ જે ટુકડો છે આને હું સમજવા માટે ટુકડો એ કહું, આને હું સમજવા માટે ટુકડો બી કહું. તો આ એ અને બી એવા ટુકડા છે કે એમાં આટલો ભાગ છે એમાં પોલીન્યુક્લિયોટાઇડની આ એક જ શૃંખલા છે કે નહીં. એમાં જી, સી અને ટી આ ત્રણ નાઇટ્રોજન બેઝ એવા છે. ખાલી આટલામાં ધ્યાન આપજો, આ બાજુ દઈ ધ્યાન આપો ચાલશે. તો આ જી, સી અને ટી એવા નાઇટ્રોજન બેઝ છે કે સામે કોઈ નાઇટ્રોજન બેઝ સાથે જોડાયેલા નથી. અહીંયા નથી ને આ ભાગમાં શૃંખલા. એટલે આ છે નાઇટ્રોજન બેઝ. બરોબર? આ ત્રણ, આ જી, સી અને ટી, આ આટલો ભાગ. ઓકે, તો ઈ એકલ શૃંખલામય ભાગ છે. હવે આ ટુકડો જોવો તો આમે તમને ખ્યાલ આવે છે, આ સી, જી અને એ એટલે આટલો ભાગ. ઈ એકલ શૃંખલામય છે. આને આમ તો ચીપકુ છેડાવાળા ટુકડા કહેવાય, પણ આ શબ્દ આપણે 11મા ચેપ્ટરમાં વાપરીશું. બાયોટેકનોલોજીનું જે પહેલું ચેપ્ટર છે ને એમાં પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં, તો ત્યાં આપણે આ શબ્દ વાપરીશું, ચીપકુ છેડાવાળા ટુકડા. બરોબર? તો જેમાં આવી એકલ શૃંખલામય ભાગ આવતો હોય તો આવી એકલ શૃંખલામય ભાગવાળા ટુકડાને ચીપકુ છેડાવાળા ટુકડા કહેવાય. અને એના માટે શબ્દ વાપરો આચ્છાદન કરતા પ્રદેશ. એટલે આ આટલો ભાગ આના સાથે જોડાય એટલે આના પર આચ્છાદન કરે છે એમ કહેવાય. કઈ રીતે જોઈન્ટ થાય જો તો એ જોડાણે આપણે સમજી લઈએ. જો કે આકૃતિમાં જોઈ લઈએ જોડાણ તો તમે જોઈ શકો છો કે આ આટલો ભાગ, બરોબર, એ, જી, સી, ટી, જી, સી, ટી. બરોબર? આ સામે ટી, સી, જી, એ. આ તો ઓલરેડી ચાર જોડાયેલા જ હતા. બરોબર? હવે આ ટુકડો, બરોબર, આની સાથે જોડવો છે આ રીતે. તો જોઈ લો, અહીંયા જોઈન્ટ થઈ ગયો. તો જી સામે એનો સી છે આવી ગયો, સી સામે જી આવી ગયો. બરોબર? ટી સામે એ આ જોઈન્ટ થઈ જાય. બરોબર? હવે અહીંયા જુઓ, આ એ, સી, જી, ટી, એ, સી, જી, ટી. તો સામે ટી, જી, સી, એ. બરોબર? આ નબળા હાઇડ્રોજન બંધ. ઓકે, તો અહીંયા ચેક કરી લીધું. આ આટલો જે ભાગ છે અહીંથી આટલો ભાગ, બરોબર, એ જોઈન્ટ થઈ ગયો કે નહીં. તો આને એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશવાળા ટુકડા કહેવાય. અને આના માટે આપણે 11મા ચેપ્ટરમાં બોલીશું ચીપકુ છેડાવાળા ટુકડા. બાયોટેકનોલોજી છે ને જે આપણે 11મું ચેપ્ટર ભણીશું એમાં ડીએનએ ના બે અલગ અલગ સજીવના ડીએનએ ને જોડવાની જ વાત આવે. તો ત્યાં આ શરત છે કે બે અલગ અલગ સજીવના ડીએનએ ના ટુકડા ક્યારે એકબીજા સાથે જોડી શકાય તો કે આવા ચીપકુ છેડાવાળા હોય ત્યારે. બરોબર?
તો એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશ દ્વારા બરાબર ડીએનએ ના ટુકડાને જોડવામાં આવે છે, જોડી શકાય છે. બરાબર. ઓકે. તેથી આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે. તેથી આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે. તો આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે એટલે કે આવા ચીપકુ છેડાવાળા ડીએનએ ના ટુકડા બનવા જોઈએ. તો જ્યારે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિના ડીએનએમાં નાઇટ્રોજન બેઝના ક્રમની જાણકારીનો પ્રયાસ કરતા હોઈએ છીએ ત્યારે આ કાર્યપ્રણાલી મુજબ તે વ્યક્તિના ડીએનએના કેવા ટુકડા થવા જોઈએ? આચ્છાદન કરતા પ્રદેશવાળા અથવા બાયોટેકનોલોજીમાં બોલીશું ચીપકુ છેડાવાળા ટુકડાનું નિર્માણ થવું આવશ્યક છે. ઓકે. હવે આ બધા અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવ નથી. એટલે કે માનવ દ્વારા આ બધા ટુકડા આવી રીતે બનાવી એને જોડવા એ માનવ દ્વારા શક્ય નથી. બરોબર. તો આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવ નથી. બરોબર. ઓકે. એટલે આ કાર્ય મનુષ્ય દ્વારા શક્ય નથી. કારણ કે આપણો લાંબો ડીએનએ છે, એમાં અબજો નાઇટ્રોજન બેઝ છે, એટલે આપણે પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો ગમે તેટલો પ્રયાસ કરે છતાં પણ આ કાર્ય મનુષ્ય દ્વારા શક્ય નથી. તો મનુષ્ય દ્વારા શક્ય નથી. બરોબર. તેથી તેના માટે વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો છે. બરોબર. તેથી તેના માટે તો પછી માનવ દ્વારા શક્ય નથી એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો કે તેના માટે વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો છે. તેના માટે વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો છે. બરાબર. તો વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો છે અને ત્યાર પછી આ અનુક્રમોનું અર્થઘટન કરી તેને પ્રત્યેક રંગસૂત્ર સાથે સાંકળવામાં આવ્યા છે. બરાબર. ઓકે. તો છેલ્લા સ્ટેપમાં આપણે આવી ગયા કે ભાઈ આ રીતે ડીએનએ ના ટુકડાઓને જોડી અને એના અનુક્રમ છે એ જાણી અને પછી એને રંગસૂત્ર સાથે સાંકળવામાં આવે છે. એટલે કે પહેલું રંગસૂત્ર આપણું હોય તો એની અંદર આવેલ ડીએનએ માં કેટલા ન્યુક્લિયોટાઇડ હોય, કયા ન્યુક્લિયોટાઇડ કયા ક્રમમાં ગોઠવાયેલા હોય. બીજા રંગસૂત્રમાં આવેલા ડીએનએ માં કેટલા ન્યુક્લિયોટાઇડ હોય વગેરે. બરાબર. એ જે બધી કામગીરી છે એ રંગસૂત્રો સાથે સાંકળવાની જે કામગીરી છે એ પણ કરવામાં આવી છે અને 22 જોડ દૈહિક રંગસૂત્રો આપણે બધા જાણીએ છીએ કે મનુષ્યના દરેક દૈહિક કોષમાં 23 જોડ રંગસૂત્ર હોય, તેમાં 22 જોડ દૈહિક રંગસૂત્ર હોય અને એક જોડ લિંગી રંગસૂત્ર હોય X અને Y. બરાબર. અને ટોટલ 46 રંગસૂત્રો હોય. તો આજે 46 રંગસૂત્રમાં આ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બરાબર. તો ત્યાર પછી આ અનુક્રમોનું અર્થઘટન કરીને ત્યાર પછી અને આ કોમ્પ્યુટર દ્વારા પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો એટલે કોમ્પ્યુટરમાં બધા રંગસૂત્રના ડીએનએ ના ક્રમની જાણકારી આપણને પ્રાપ્ત થઈ. બરાબર. પણ હવે ડીએનએ હોય ક્યાં? રંગસૂત્રમાં. તો ત્યાર પછી આ અનુક્રમોનું અર્થઘટન કરીને ત્યાર પછી આ અનુક્રમોનું અર્થઘટન કરીને બરાબર આ અનુક્રમોનું અર્થઘટન કરીને તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યા. તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યા. રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યા. ઓકે. એટલે દરેક રંગસૂત્રના ડીએનએ નું એમ કે અર્થઘટન થયું. બરાબર. ઓકે. હવે છેલ્લો પોઈન્ટ તો હમણાં મેં છેલ્લો પોઈન્ટ તમને સમજાવ્યો કે ભાઈ
22 જોડ દૈહિક રંગસૂત્ર અને XY લિંગી રંગસૂત્ર બધા રંગસૂત્રોમાં આ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બરોબર. ઓકે. તો માનવના બધા રંગસૂત્રો નો અનુક્રમ નક્કી થઈ ચૂક્યો છે. 22 દૈહિક રંગસૂત્રો અને XY લિંગી રંગસૂત્રો એમ બધા રંગસૂત્રોમાં બરોબર અનુક્રમ નક્કી થઈ ચૂક્યો છે. તો 22 જોડ દૈહિક રંગસૂત્રો બરાબર. તો 22 જોડ દૈહિક રંગસૂત્રો બરાબર છે. ઓકે. તો 22 દૈહિક રંગસૂત્રો અને XY લિંગી રંગસૂત્રો બરાબર. તો 22 દૈહિક રંગસૂત્રો એટલે પ્રજનન કોષમાં 22 દૈહિક રંગસૂત્રો તથા XY બરાબર X અને Y લિંગી રંગસૂત્રો X અને Y લિંગી રંગસૂત્રો બરાબર. તો 22 દૈહિક રંગસૂત્રો અને X અને Y લિંગી રંગસૂત્રો એટલે 46 રંગસૂત્રો થાય. લિંગી રંગસૂત્રો એમ બધા રંગસૂત્રો બધા માનવના બધા રંગસૂત્રો એમ બધા મનુષ્યના કોષના બધા રંગસૂત્ર એમ મનુષ્યના કોષના બધા રંગસૂત્રોમાં બરોબર ક્રમ નક્કી થઈ શક્યો છે. બધા રંગસૂત્રોમાં ક્રમ નક્કી થઈ ચૂક્યો છે. બરાબર. તો આ રીતે 22 દૈહિક રંગસૂત્રો અને XY લિંગી રંગસૂત્રો એમ મનુષ્યના કોષના બધા રંગસૂત્રોમાં ક્રમ નક્કી થઈ ચૂક્યો છે. એમાં પ્રથમ રંગસૂત્ર છે એ છેલ્લે હતું જેનો ક્રમ મે 2006 માં નક્કી થયો. બરાબર છે. ઓકે. તો પ્રથમ રંગસૂત્ર નો ક્રમ છેલ્લે નક્કી થયો. પ્રથમ રંગસૂત્રનો ક્રમ બરાબર છેલ્લે નક્કી થયો બરાબર મે 2006 માં. તો પ્રથમ રંગસૂત્રનો ક્રમ છેલ્લે નક્કી થયો બરાબર મે 2006 માં. મે 2006 માં એટલે 2006 ના મે મહિનામાં છેલ્લે પ્રથમ રંગસૂત્રનો ક્રમ નક્કી થયો. હા, એનું કારણ એ છે આપણી પાસે કે શા માટે પ્રથમ રંગસૂત્ર આપણી જે 23 જોડ રંગસૂત્ર હોય એમાં પહેલી જોડ દૈહિક રંગસૂત્રની હોય એમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ છેલ્લે નક્કી થઈ શકે. તો પહેલા રંગસૂત્રનો ક્રમ છેલ્લે શા માટે નક્કી થયો છે એનું કોઈ કારણ? તો કે આ પ્રથમ રંગસૂત્ર છે આપણા કોષમાં સૌથી મોટું રંગસૂત્ર છે. તો પ્રથમ રંગસૂત્ર છે એ આપણા કોષમાં સૌથી મોટું રંગસૂત્ર છે એટલે એનો ક્રમ છેલ્લે નક્કી થયો અને એ પહેલા બાકીના બધા રંગસૂત્રોમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી થઈ ચૂક્યો હતો. તો અહીંયા આ ટૂંકનોંધ પૂરી થઈ છે. હવે બીજી વાત એ કે આગળ હવે આપણે છેલ્લો ટોપિક આ ચેપ્ટરમાં ડીએનએ ફિંગરપ્રિન્ટનો ભણવાના છીએ. તો એમાં આપણે એ ભણીશું કે પોલીમોર્ફિઝમ. તો પોલીમોર્ફિઝમ એટલે ડીએનએ માં જોવા મળતી વિવિધતા. ડીએનએ માં રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમમાં જોવા મળતી વિવિધતાને પોલીમોર્ફિઝમ કહેવાય. એના આધારે બે વ્યક્તિઓને એકબીજાથી અલગ કરી શકાય છે. આ ટોપિક આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ભણીશું. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી વર્ણન એની ચર્ચા અહીં પૂર્ણ થઈ અને અહીં આપણો લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણે આવતા લેક્ચરમાં